ના તો આથો કે ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ, ગાર્લિક બ્રેડ ભૂલાવી દે એવા નવા ટેસ્ટી ઢોકળા. આ ઢોકળા જો બાળકોને તમે એકવાર બનાવીને ખવડાવી દેશો તો ગાર્લિક બ્રેડ ખાવાનું પણ ભૂલી જશે અને તમે વારંવાર આ ઢોકળા બનાવશો. હેલ્ધી પણ એટલા છે, ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. તો ના તો આથાની ઝંઝટ કે ના દાળ ચોખા પલાળવા, અને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે બહુ ઝટપટ બની જશે રૂ જેવા પોચા. તો તમે જોઈ શકો છો એકદમ ચીઝી ટેસ્ટી એવા આ ઢોકળા લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા ચીલી ગાર્લિક ઢોકળા. તો ન તો આથાની ઝંઝટ કે ના તો દાળ ચોખા પલાળવા, ઇન્સ્ટન્ટ એવા. એકલા પણ ખાઈ શકો, ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો, કે ગ્રીન ચટણી પણ સાથે તમે એને ખાઈ શકો. એટલા હેલ્ધી છે કે તમે આ ઢોકળાને વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે જો નાસ્તા માટે ઢોકળા બનાવતા હોય તો 3 લોકો માટે છે, અને જો વધારે બનાવવા હોય તો ડબલ માપ લઈને 2 પ્લેટ પણ બનાવી શકો. સૌથી પહેલાં આપણે લેશું દૂધી. દૂધી આપણે 1 કપથી થોડી ઉપર લેશું. તો દૂધીને આપણે આ રીતે પીલ કરી લઈશું અને પછી આપણે એના પીસીસ કરી લઈશું. અને પીસીસ લઈ અને હું માપ લઈ રહી છું. તો અહીંયા બહુ નાના પીસીસ કરશો તો 1 કપમાં થોડી વધારે આવશે. હું હલકા હલકા મોટા ટુકડા કરી રહી છું, એટલે 1 કપથી થોડી ઉપર દૂધી મેં અહીંયા લીધી છે. અહીંયા દૂધીનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે કરી શકો. તો જે વાટકી ભરીને આપણે લીધો એ જ બધી વાટકી ભરી આપણે સામગ્રીઓ લેશું. 1 નાનો ટુકડો આદુનો, 2 થી 3 લીલા મરચાં અને 1/4 કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત લઈ અને આપણે પહેલાં એની આ રીતે પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતે 1 કપ રવો ઉમેરીશું. તો ઉપમા શીરા માટે જે હલકો થોડો દરદરો આવે એ રવો મેં ઉમેર્યો છે. સાથે આપણે અડધો કપ દહીં, તો થોડું ખાટું હોય એવું દહીં લેવાનું છે. અને સાથે મીઠું સ્વાદ પ્રમાણે, તો 1/2 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું છે. અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને 1/4 કપ જેટલું પાણી વાપરીશ હું એને પલ્સ કરતા ટાઈમે. અને 1/4 કપ જેટલું પાણી વાપરી અને આવું બેટર મેં જસ્ટ તમારે મિક્સ જ કરવાનું છે, રવો ઉમેરીને એને ગ્રાઇન્ડ નથી કરવાનું. અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. તો પહેલાં મેં 1/4 કપ જેટલું ઉમેર્યું અને અત્યારે 1/4 કપ જેટલું, એટલે ટોટલ અડધો કપ જેટલું મેં પાણી વાપર્યું છે. મિક્સ કરીશું એકદમ સારી રીતે અને હવે આપણે એને કવર કરી અને 5 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો ઓલરેડી રવો પલળી ગયો છે, જરૂર લાગે તો જ તમારે એને પલાળવાનો છે. તો ત્યાં સુધીમાં હું સ્ટીમરમાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશ. અને 1 પ્લેટ લેશું, થોડી ડીપ હોય એવી લેવાની, અને તેલથી આપણે એને ગ્રીસ કરી લઈશું. બેટરને રેસ્ટ થતાં 5 થી 10 મિનિટ જેવું થાય એટલે તમારે અડધી ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી. તો બેટર પાતળું ન થાય એ રીતે થોડું અમથું પાણી ઉમેરવાનું. એકદમ સારી રીતે મિક્સ કરી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર આપણે આ રીતે રેડી દઈશું. બેટરને આપણે આ રીતે ફેલાવી દેવાનું છે, થોડું આ રીતે 1-2 વાર ટેપ કરીને, અને આપણે એને સ્ટીમરમાં હાઈ ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ થવા એટલે કે કૂક થવા માટે આપણે મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે ચીલી ગાર્લિક પેસ્ટ બનાવી લઈશું. એના માટે મેં ચોપર લીધું છે અને ચોપરમાં 10 થી 15 જેટલી લસણની કળીઓ, નાની છે એટલે મેં વધારે લીધી છે, અને 2 લીલા કે લાલ મરચાં, મોળી વેરાયટીના હું લઈ રહી છું મારા બાળકો ખાવાને એટલા માટે. તો આ રીતે લાલ 2 મરચાં લીધા અને આપણે એને ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી રેડી કરી લઈશું. હવે પેસ્ટને આપણે સાતળીશું. સાતળવા માટે એક પેન લઈ એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તમે બટર પણ લઈ શકો, પણ બટર હું લાસ્ટમાં ઉમેરીશ. અને આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં પેસ્ટ આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે 2 થી 3 મિનિટ જેવું, પણ પેસ્ટ બળવી ન જોઈએ એ રીતે તમારે એને સાતળવાની છે. સાથે થોડું મીઠું સ્વાદ પ્રમાણે, તો લગભગ મેં 1 મોટી ચપટી જેટલું મીઠું ઉમેર્યું છે. અને એકદમ સારી રીતે 3 મિનિટ જેવું લો ફ્લેમ પર મેં આ રીતે એને કૂક કર્યું. લસણનો કાચો ટેસ્ટ હોય એ નીકળી જાય એટલે ગેસની આંચ બંધ કરી દઈશું. હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એમાં સિઝનિંગ કરવાનું છે. તો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા,
2 ટીસ્પૂન જેટલું ઇટાલિયન સિઝનિંગ, ઇટાલિયન હર્બ સિઝનિંગ મેં ઉમેરી દીધું છે. ચીલી ફ્લેક્સ તમે ઉમેરી શકો, પણ ઓલરેડી મરચાં છે એટલા માટે મેં નથી ઉમેર્યા. અને થોડું અમથું બટર. તો 2 થી 3 ટીસ્પૂન જેટલું બટર ઉમેરીશું અને એકદમ સારી રીતે, તો ગરમ ગરમ હોય એટલે બટર મેલ્ટ થઈ જશે અને આપણે એને આ રીતે મિક્સ કરી દઈશું. તો 12 મિનિટ થઈ ગઈ અને ઢોકળા સ્ટીમ થઈને રેડી થઈ ગયા. આ રીતે તમે ચેક કરશો તો ઓલરેડી થઈ જ ગયા છે. આપણે એના પર ચીઝ, પ્રોસેસ કે મોઝરેલા ચીઝના 2 ક્યુબ આ રીતે તમારે ખમણી લેવાના છે. તો મેં અહીંયા મોઝરેલા ચીઝ નથી લીધું, પ્રોસેસ ચીઝ જ લીધું છે. પણ પિઝા જેવું જોવે તો તમે અહીંયા મોઝરેલા ચીઝ પણ લઈ શકો. આ રીતે ફરતું મેં 2 ક્યુબ ચીઝના ખમણી લીધા. હવે માત્ર એને ઢાંકી દેશું. ગેસની આંચ મેં બંધ કરી દીધી છે. એકદમ ગરમ ગરમ હશે એટલે વરાળના લીધે થઈને અંદરથી ચીઝ છે એ માત્ર 30થી 40 સેકન્ડમાં મેલ્ટ થઈ જશે. તો આ રીતે મેં તરત જ નીચે ઉતારી લીધું હતું. પ્લેટને બહાર કાઢી લઈશું અને જે આપણે બટર બનાવ્યું છે ચીલી ગાર્લિક, એ આપણે ઉપર આ રીતે તમે થોડું થોડું પણ છાંટી શકો, નહીં તો પછી તમારે હલકું હલકું પ્રેસ કરી પૂરી પ્લેટમાં તમારે એને લગાવી લેવાનું છે. તો આ રીતે એકદમ ટેસ્ટી એવું, તો તમને જેટલું જોવે એ રીતે તમારે લગાવવાનું. બાળકો માટે બનાવવાના હોય તો હલકું થોડું થોડું જ લગાવવાનું, તો માત્ર થોડો ગાર્લિક બ્રેડ જેવો ટેસ્ટ આવે એ રીતે. અને આ રીતે તમે બટર લગાવી દો, પછી તમારે એના પીસીસ આ રીતે કરી લેવાના, હલકું ઠંડુ થાય એટલે, અને પછી એને સેપરેટ કરી અને સર્વ કરવાના. ટમાટો કેચઅપ સાથે હું એને સર્વ કરી રહી છું. તમે ગ્રીન ફુદીના ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો. બહુ સિમ્પલ છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા. જો આ રીતે તમે ક્યારેય ચીલી ગાર્લિક ઢોકળા, એ પણ ઇન્સ્ટન્ટ ન કર્યા હોય ક્યારેય ટ્રાય, તો એકવાર ટ્રાય કરજો. એકદમ ચીઝી, ટેસ્ટી અને ખાવાની તો એટલી મજા પડી જશે કે આ ઢોકળા તમને બાળકો પણ કહેશે વારંવાર બનાવજો. તો ગાર્લિક બ્રેડ જો ભાવતી હોય તો આ તો ઢોકળા તમારા ફેવરેટ એવા બની જશે. અને દૂધી આપણે આમાં વાપરી છે એ ઘરમાં કોઈને ખબર નહીં પડે કે તમે હેલ્ધી દૂધી પણ વાપરેલી છે અને સાથે બહુ ટેસ્ટી એવા આ ઢોકળા તમે બનાવ્યા છે. તો તમને આ ચીલી ગાર્લિક ઢોકળાની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.